આજે આપણે જોઈશું લેસન નંબર 13, બરાબર છે. ઓલરેડી આપણે આ જે લેસન છે બોર્ડ લેવલે જોયો જ છે, બરાબર છે. તો બોર્ડ અને જે નીટ લેવલે જે આ લેસન છે એની અંદર થોડો આપણે જોઈએ તો કોન્સેપ્ટ એ છે, પરંતુ થોડો ચેન્જીસ એટલે કે કોઈક નવા પોઈન્ટ એડ થયેલા હશે અને કેટલાક તો એવા પોઈન્ટ બી છે કે જે ઓલરેડી આપણે ભણી ગયા છે, બરાબર છે. તો આપણે એનું એક એમ કહેતો ચાલે કે રિવિઝન કરતા જઈશું, બરાબર. અને જ્યાં એના નવા પોઈન્ટ આવેલા હશે, બરાબર, તે આપણે અહીંયા ઇન્ક્લુડિંગ કરતા જઈશું. એટલે ઓલરેડી આપણને આ કોન્સેપ્ટ ખબર જ છે, તો આપણે ફક્ત એમ જોઈએ તો ચાલે કે એક વખત એનું રિવિઝન થઈ જશે અને જે નવા જે ટૉપિક છે એટલે કે નવા જે અંદર થોડું એડ થયેલું છે, અમુક સાયન્ટિસ્ટના નામ અથવા તો આપણી બુકની અંદર જે અમુક ઇન્ફોર્મેશન નથી આપી કે જે નીટ લેવલે છે, તો તે આપણે આમાં જોતા જઈશું, બરાબર છે. હવે લેસન નંબર 13, હવે જો આપણે કહીએ તો ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ, બરાબર છે. એટલે ગુજરાતીમાં તમે કહી શકાય કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ, બરાબર છે. તો આપણને ખબર છે કે જે ફોટોસિન્થેસિસ એટલે આપણે કહીશું ને કે પ્રકાશ સંશ્લેષણ, તો આ પ્રકાશ સંશ્લેષણ એક કેવી ક્રિયા છે, તો આપણે એવું પણ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ એક દેહ રાસાયણિક, બરાબર, અથવા તો તમે એવું પણ કહી શકાય કે પ્રકાશ જેવ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર છે. તો આ યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણ એક દેહ રાસાયણિક અને પ્રકાશ જેવ રાસાયણિક પ્રક્રિયા છે. આ એવી પ્રક્રિયા છે કે જેની અંદર, બરાબર, આપણને ખબર છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ થશે, બરાબર, વનસ્પતિની અંદર આવેલા જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યોની હાજરીમાં, બરાબર છે. તો પ્રકાશ અને રંજક દ્રવ્યોની હાજરીમાં, બરાબર છે, કે જે અકાર્બનિક, બરાબર, અકાર્બનિક કાચા પદાર્થો, બરાબર, અકાર્બનિક કાચા પદાર્થોની વાત કરીએ તો તેની અંદર આપણે એવું કહીશું કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નો સમાવેશ થશે, બરાબર. અને આ જે અકાર્બનિક જે કાચા પદાર્થો છે એમાંથી આપણે એવું કહી શકાય કે જે કાર્બનિક પદાર્થો, બરાબર છે, કાર્બનિક પદાર્થો એટલે આપણે કહીશું કાર્બોડિટનું શું થશે, સંશ્લેષણ થશે. કાર્બનિક પદાર્થો એટલે આપણે શું કહીશું, કાર્બોડિટનું સંશ્લેષણ થશે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતો કાર્બોડિટ પદાર્થનું શું થાય, સંશ્લેષણ થશે, બરાબર છે. અને આખી જે પ્રોસેસ છે, બરાબર છે, આ જે પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયામાં ઓક્સિજન જે છે તે, બરાબર, આ પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ અથવા તો તમે એને એવું કહી શકાય કે સાચી નીપજ, આડ પેદાશ અથવા તો સાચી નીપજ તરીકે, બરાબર, આ પ્રોસેસ દરમિયાન ઓક્સિજન શું થશે, ઉત્પન્ન થશે, બરાબર. તો ક્લિયર થઈ ગયું આપણને, ઓકે. હવે જો આપણે આગળ જઈએ તો આપણી પાસે એનું પ્રકાશ સંશ્લેષણનું એક સૂત્ર છે, સાચું સૂત્ર 6CO2 પ્લસ 12H2O, બરાબર. આપણે કીધું ને કે કાચા પદાર્થ તરીકે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરી, બરાબર, સૂર્યપ્રકાશની હાજરી અને હરિતદ્રવ્ય એટલે કે આપણે રંજક દ્રવ્ય કહી શકાય કે તેની મદદથી કાર્બોડિટ એટલે કે C6H12O6, મેં તમને કીધું CHO ધરાવતું C6H12O6 અને પાણી અને સાચી નીપજ તરીકે 6O2 શું થશે, ઉત્પન્ન થશે. એટલે જો આપણને પ્રકાશ સંશ્લેષણનું સાચું અથવા તો સુધારેલું સમીકરણ કહેવામાં આવશે તો આપણે આ લખવાનું રહેશે, બરાબર છે. હવે જે પ્રકાશ સંશ્લેષણ છે, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા, બરાબર, વનસ્પતિ શું કરશે, આપણને ખબર છે, બોર્ડમાં ભણી ગયેલા છે, બોર્ડના લેક્ચરમાં, કે જે પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જાનું, બરાબર છે, રાસાયણિક ઉર્જામાં શું કરશે, રૂપાંતર કરશે, બરાબર. એટલે કે આપણે કીધું તેમ ATP સ્વરૂપે એનું શું કરશે, રાસાયણિક સ્વરૂપે એનું રૂપાંતર કરશે, બરાબર. તો આ પણ યાદ રાખવાનું છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જાનું, બરાબર છે, રાસાયણિક ઉર્જામાં શું થશે, રૂપાંતર એટલે કે ATP સ્વરૂપે રૂપાંતર થશે, બરાબર છે. હવે આગળ જોઈએ તો, બરાબર, આગળ જોઈએ તો જે પ્રકાશ સંશ્લેષણની વાત કરીશું, તો પ્રકાશ સંશ્લેષણ, બરાબર, એક રેડોક્સ પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ શું છે, એક રેડોક્સ પ્રક્રિયા છે, આ યાદ રાખવાનું, બરાબર. આ પૂછી શકાય MCQની અંદર. પ્રકાશ સંશ્લેષણ એક રેડોક્સ પ્રક્રિયા છે કે જેમાં કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન, બરાબર, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણે એવું કહી શકાય તો ચાલે H2Oનું શું થશે, ઓક્સિડેશન થશે. H2Oનું શું થાય, ઓક્સિડેશન થાય અને તે દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન એ શું કરશે, ઉપલબ્ધ કરાવશે. એટલે પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનને
ઉમેરવાનું અથવા તો ઉપલબ્ધ કરાવવાનું કામ કરશે. બરાબર છે. હવે આપણે આ બી ભણેલા છે અંધકાર પ્રક્રિયા. બરાબર છે. તો અંધકાર જે પ્રક્રિયા છે, બરાબર, અંધકાર પ્રક્રિયાને આપણે શું કીધેલું? જૈવ સંશ્લેષણ પ્રક્રિયા. આપણા બોર્ડના લેક્ચરની અંદર છે જ. જે અંધકાર પ્રક્રિયા છે, જેને આપણે ડાર્ક રિએક્શન કહી શકાય, એને શું કહેશે? ડાર્ક રિએક્શન. તો ડાર્ક રિએક્શન એ શું છે? એક જૈવ સંશ્લેષણ તબક્કો છે અને આ જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન CO2નું રિડક્શન થશે. CO2નું રિડક્શન. આપણે કીધું રેડોક્સ. રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન થાય એને રેડોક્સ કહેવાય. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણી એટલે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન H2નું ઓક્સિડેશન થશે, જ્યારે અંધકાર પ્રક્રિયાની અંદર CO2નું શું થાય? રિડક્શન થાય. અને રિડક્શન થાય તો તે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનને શું કરશે? સ્વીકારશે. ખબર ગયું? તો આ બે પોઈન્ટ છે એ આપણી ટેક્સ્ટમાં આપેલા નથી, એટલે આપણે આ યાદ રાખવાનું રહેશે કે પ્રકાશ સંશ્લેષણ એક રેડોક્સ પ્રક્રિયા છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન યાદ રાખજો, કઈ પ્રક્રિયા દરમિયાન? પ્રકાશ પ્રક્રિયા દરમિયાન H2નું ઓક્સિડેશન થાય અને તે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન પ્રક્રિયાને ઉપલબ્ધ કરાવે એટલે કે પહોંચાડે. તો તેની કમ્પેરિઝનમાં જે અંધકાર પ્રક્રિયા છે કે જેને આપણે ડાર્ક રિએક્શન અથવા તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા કહેવાશે અને લાઇટ રિએક્શન કહેવાશે, તો તે દરમિયાન જે CO2 છે એનું શું થાય? રિડક્શન થશે અને તે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનને શું કરશે? સ્વીકારશે. એટલે કે એમ કહી શકાય જે પ્રકાશ સંશ્લેષણ છે ફાઇનલી, ધ્યાનથી જ સાંભળજો, કે જે પ્રકાશ સંશ્લેષણ છે એ ફાઇનલી સિન્થેસિસ એટલે આપણે ચયાપચય બોલીએ તેમાં ચય જે છે, ચય કે જેને આપણે કહી શકાય સંશ્લેષણ, ઇંગ્લિશમાં તમે કહી શકો સિન્થેસિસ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સિન્થેસિસ. અને આ પ્રક્રિયા દરમિયાન આપણે એવું કહીએ તો ચાલે કે ઉર્જાનું શોષણ, એટલે કે ઉર્જાનું શોષણ થાય. એટલે કે આ જે ક્રિયા છે ચય ક્રિયા એટલે કે શક્તિગ્રાહી પ્રક્રિયા કહી શકાય. ચય ક્રિયાને આપણે શું કહી શકાશે? શક્તિગ્રાહી ક્રિયા કહેવાશે. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ એ સિન્થેસિસ એટલે આપણે એવું કહી શકાય સંશ્લેષણ કરતી અથવા તો ચય પ્રકારની ક્રિયા છે કે આ ક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ એટલે કે આ એક શક્તિગ્રાહી ક્રિયા છે એમ કહી તો ચાલે કે તે દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, સ્ટોર થશે. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે આપણે ટેક્સ્ટમાં આપ્યો નથી પણ આપણે યાદ રાખવાનો છે નીટ લેવલે. ઓલરેડી આની તમને PDF પહોંચી જશે, મળી જશે તમને. હવે જો આપણે વાત કરીએ, આપણી ટેક્સ્ટમાં નથી આપ્યું પણ યાદ રાખવાનું કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ સૌપ્રથમ આપણે યુ બેક્ટેરિયા, બરાબર છે, યાદ રાખજો કેવા પ્રકારના? જે યુ બેક્ટેરિયા જે છે એની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે શરૂ થયું હતું પ્રકાશ સંશ્લેષણ. સૌપ્રથમ યુ બેક્ટેરિયાની અંદર શરૂ થયું હતું, પરંતુ આ જે યુ બેક્ટેરિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 ઉત્પન્ન કરતું હતું નહીં. એટલે આ બી યાદ રાખવાનું આપણે કે એક્ઝામમાં પૂછે કે પ્રકાશ સંશ્લેષણ કોની અંદર સૌપ્રથમ શરૂ થયું હતું, તો આપણે કહી શકાય યુ બેક્ટેરિયામાં શરૂ થયું હતું ખરું, પરંતુ આ જે યુ બેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન કરતું હતું નહીં. તો એનો મતલબ કે સાચું પ્રકાશ સંશ્લેષણ કોની અંદર શરૂ થયું હશે? કેમ કે સાચું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન તો ઓક્સિજન બી ઉત્પન્ન થવું જોઈએ. તો યાદ રાખજો કે સૌપ્રથમ સાચું અને ઓક્સિજન ઉત્પન્ન કરતું, સૌપ્રથમ સાચું અને ઓક્સિજન ઉત્પન્ન કરતું જે ફોટોસિન્થેસિસ છે એટલે કે જે પ્રકાશ સંશ્લેષણ છે એ સાયનોબેક્ટેરિયાની અંદર થતું હતું. કોની અંદર? સાયનોબેક્ટેરિયા, કે જેને આપણે કહી શકાય બ્લુ ગ્રીન આલ્ગી, જેને આપણે શું કહી શકાશે? બ્લુ ગ્રીન આલ્ગીમાં શરૂ થયું. બરાબર. તો આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે જે આપણી ટેક્સ્ટમાં આપેલા નથી. આ આપણા નીટના પોઈન્ટ છે કે પ્રકાશ સંશ્લેષણ સૌપ્રથમ યુ બેક્ટેરિયામાં શરૂ થયું હતું, પરંતુ આ એવું પ્રકાશ સંશ્લેષણ હતું કે જે ઓક્સિજન ઉત્પન્ન કરતું હતું નહીં. પરંતુ સૌપ્રથમ સાચું અને ઓક્સિજન ઉત્પન્ન કરતું જે પ્રકાશ સંશ્લેષણ છે એ સાયનોબેક્ટેરિયામાં શરૂ થયું કે જેને આપણે કહીશું બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર છે. તો આ આપણે નીટ લેવલે યાદ રાખવાનું છે. હવે પછીના જે ટૉપિક છે એ ઓલમોસ્ટ કેટલોક ટૉપિક આપણા ટેક્સનો જ છે, એટલે કે આપણી ટેક્સની અંદર જે હતું શરૂઆતના પ્રયોગો. બરાબર છે. તો આ બધા જે નીટમાં જે છે એ આપણી ટેક્સના જ છે. એમાંથી થોડું જે જુદું છે તે જોઈએ. તો પ્રકાશ સંશ્લેષણને રિલેટેડ જે પ્રાઇમરી પ્રેક્ટિકલ છે, શરૂઆતના જે પ્રયોગો છે તે આપણી ટેક્સમાં છે, એ તો છે જ નીટમાં, પણ એના સિવાય જે આપણી ટેક્સમાં નથી આપ્યા તે સ્ટીફન
હેલ્સ, યાદ રાખજો, સ્ટીફન હેલ્સ 1727માં, સ્ટીફન હેલ્સ 1727માં વનસ્પતિમાં, બરાબર, વનસ્પતિમાં એણે નોંધ્યું કે પ્રકાશ સંશ્લેષણ માટે, બરાબર, પ્રકાશ સંશ્લેષણ માટે CO2 અને સૂર્યપ્રકાશ શું છે, મહત્ત્વનું છે, બરાબર છે. એટલે કે 1727ની અંદર સ્ટીફન હેલ્સે નોંધ્યું કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે, ફોટોસિન્થેસિસ માટે CO2 અને જે લાઇટ છે એ શું છે, મહત્ત્વનું છે, બરાબર છે. આ જે સ્ટીફન હેલ્સ જે છે, બરાબર, સ્ટીફન હેલ્સને એમ કહેતો ચાલે કે પ્રકાશ સંશ્લેષણના શોધક તરીકે પણ માનવામાં આવે છે, બરાબર છે. સ્ટીફન હેલ્સને પ્રકાશ સંશ્લેષણના શોધક તરીકે પણ માનવામાં આવે છે. ઇવન સ્ટીફન હેલ્સને આપણે એવું કહેતો ચાલે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર ગયો? સ્ટીફન હેલ્સને પ્રકાશ સંશ્લેષણના શોધક અને વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ આપણી ટેક્સમાં નથી આપ્યું. બીજો પોઈન્ટ છે એ પણ આપણે યાદ રાખવાનો છે. ભારતીય વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા, બરાબર, યાદ રાખજો, ભારતીય વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાના પિતા, બરાબર, જેસી બોઝ, આ યાદ રાખજો, બરાબર છે. જેસી બોઝને ભારતીય વનસ્પતિ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આપણી ટેક્સમાં આપેલું હતું જે પ્રિસ્ટલી, બરાબર છે. તો એનો પ્રેક્ટિકલ તો આપણે આપણી ટેક્સના લેવલે જે આપ્યો છે તેને તો આપણે કન્સિડર કરવાનો જ. પછી આપણે એવું કીધું ચાલે કે જે આપણી ટેક્સમાં નથી આપ્યું, તો જે પ્રિસ્ટલી છે એણે જોયું કે વનસ્પતિઓ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, બરાબર છે, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવાને શુદ્ધ કરે છે. હવાને શુદ્ધ કરે એટલે આપણે એવું કહી શકાય કે ઓક્સિજનનો શું કરશે, ઉમેરો કરશે, બરાબર છે. તો જે પ્રિસ્ટલીએ જોયું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હવાને શુદ્ધ કરે એટલે કે આપણે એવું કહેતું ચાલે કે ઓક્સિજનનો શું કરશે, ઉમેરો કરશે. અને જે પ્રિસ્ટલીએ 1774માં, બરાબર, જે પ્રિસ્ટલીએ 1774માં O2નું શોધક કહેવાશે. એટલે કે જે પ્રિસ્ટલીએ ઓક્સિજનની શોધ કરેલી ક્યારે, 1774માં, બરાબર છે. આજે જોસેફ પ્રિસ્ટલી, જે પ્રિસ્ટલી એટલે આપણે એવું કહી શકાય, જે જોસેફ પ્રિસ્ટલી, બરાબર, 1733થી 1804 સુધી, બરાબર છે, ઘણા બધા ક્રમિક પ્રયોગો કરેલા. એટલે કે 1717માં, બરાબર છે, ઘણા બધા શું કર્યા હશે, વનસ્પતિ પર ક્રમિક પ્રયોગો કર્યા અને જોયું કે જે હરિત વનસ્પતિ, એટલે કે જે લીલા રંગની જે વનસ્પતિ છે એ વૃદ્ધિ માટે હવાની આવશ્યક ભૂમિકા સમજાવી. એટલે એણે જોયું કે જે હરિત વનસ્પતિ જે છે, બરાબર, તો એની અંદર વૃદ્ધિ માટે હવાની આવશ્યક ભૂમિકા સમજાવી. તો આટલું યાદ રાખવાનું છે. આપણી ટેક્સમાં નથી આપેલું. તો જે પ્રિસ્ટલી એટલે યાદ રાખવાનું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવાને શુદ્ધ કરશે, બરાબર. એનું જે કાર્યકાળ છે તો તે દરમિયાન એણે 1717માં ઘણા બધા ક્રમિક પ્રયોગો કર્યા અને જોયું કે હરિત વનસ્પતિની વૃદ્ધિ માટે હવાની આવશ્યક ભૂમિકા સમજાવી, બરાબર છે. હવે આપણે જોશું એક બીજું નામ કે જે ઓલરેડી આપણને ટેક્સમાં આવી જ ગયેલું છે, બરાબર છે, જે ઇન્જન હાઉસ, બરાબર છે. તો એ બી આપણી ટેક્સમાં આવેલું જ છે. જો આપણે ઇન્જન હાઉસ 1779માં, તો ઇન્જન હાઉસે શું જોયું કે પ્રકાશ અને જે હરિત રંગ માટે જવાબદાર છે હરિત દ્રવ્ય અથવા તો હરિત કણનું એને શું સમજાવ્યું, મહત્ત્વ સમજાવ્યું. આ જે હરિત કણ એટલે કે આપણે ક્લોરોફિલની વાત કરીએ, એ જે ક્લોરોફિલ છે તે હરિત ભાગો દ્વારા પ્રકાશની હાજરીમાં, બરાબર, શું કરશે, ઓક્સિજન મુક્ત થાય. એટલે કે જે હરિત ભાગો છે વનસ્પતિની અંદર, હરિત ભાગો એટલે કે જ્યાં ક્લોરોફિલ આવેલું છે, તો આ ક્લોરોફિલ દ્વારા શું થશે, ઓક્સિજન મુક્ત થશે, બરાબર છે. એક બીજું નામ છે જે આપણી ટેક્સમાં નથી, જેવી સેકસ, બરાબર છે, જેવી સેકસ, કે જેણે 1854માં, બરાબર છે, 1854માં
ની અંદર વૃદ્ધિ દરમિયાન ગ્લુકોઝની ઉત્પત્તિ સાબિતી આપી. બરાબર છે. તો જેવી સેકશે, બરાબર છે, જેવી સેકશે, બરાબર, વનસ્પતિની અંદર વૃદ્ધિ દરમિયાન ગ્લુકોઝની ઉત્પત્તિની શું આપી? સાબિતી. આ આપણે નીટ લેવલે આપણે યાદ રાખવાનું છે. આ બધા નીટના જ પોઈન્ટ છે, એટલે આ નીટ લેવલે આપણે યાદ રાખવાનું રહેશે. બરાબર છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો હવે આપણો ક્વેશ્ચન હતો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ એ વનસ્પતિના હરિત ભાગો અને એમાં આવેલા હરિતકણમાં થાય. બરાબર, કે જ્યાં ગ્રેના અને આધારક પટલ આવેલું હોય, કે જ્યાં પ્રવાહી આધારક પટલ એ પટલ તંત્રનું બનેલું હોય અને હરિતકણમાં સ્પષ્ટ રીતે આપણે જોયું તો કાર્યની શું થયેલી હોય? વહેંચણી થયેલી હોય. બરાબર, એટલે આ તો આપણને ક્લિયર હોવું જોઈએ. આપણી ટેક્સ્ટમાં બી હતું કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય. બરાબર, આપણે કહેશે તો પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? તો પ્રકાશ સંશ્લેષણ એ હરિતપર્ણ, બરાબર, અથવા તો તમે કહી શકાય વનસ્પતિના હરિત ભાગો અને હરિત ભાગમાં આવેલું જે હરિતકણ જે ક્લોરોફિલ જે છે, બરાબર, તેની અંદર થશે. કે આ જે હરિતકણ છે તેની અંદર આપણને ખબર છે કે ગ્રેના અને શું આવેલું છે? આધારક પટલનું બનેલું. ગ્રેના અને શાનું બનેલું? આધારક પટલનું બનેલું, કે જેમાં આપણે એવું કહીએ તો ચાલે કે પ્રવાહી આધારક અને પટલ તંત્ર આવેલું, કે જેમાં પ્રવાહી આધારક અને શું આવેલું છે? પટલ તંત્ર આવેલું. બરાબર છે. અને આ જે હરિતકણ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની યાદ રાખજો. હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની સ્પષ્ટ કાર્યની આપણને શું જોવા મળશે? વહેંચણી થયેલી જોવા મળશે. સમજ પડી ગયું? હરિતકણની અંદર સ્પષ્ટ કાર્યની વહેંચણી થયેલી જોવા મળશે. બરાબર. અને ત્યાર પછીનો જે ટૉપિક છે તે ઓલરેડી આપણી ટેક્સ્ટમાં છે જ. બરાબર છે. પણ આપણે જે એક ડાયાગ્રામ જે છે, બરાબર, તે આપણે પેજમાંથી જોઈશું. ઓલરેડી આપણો એક મટીરિયલ છે એની અંદરથી જોઈશું. બરાબર છે. તો હવે જોઈએ તો જે પ્રકાશ પ્રક્રિયા જે છે, આપણને ખબર છે કે બે પ્રોસેસ થશે હરિતકણમાં. એક પ્રકાશની હાજરીમાં અને બીજું જ્યારે પ્રકાશ ન હોય ત્યારે. જો આપણે પ્રકાશ પ્રક્રિયાની વાત કરીએ તો પ્રકાશ પ્રક્રિયા એ પટલ તંત્ર, એટલે આપણે જે ગ્રેનાની વાત કરીએ છીએ તે લેસન નંબર 8, બરાબર, એમાં આવી ગયેલું છે ગ્રેના. તો ગ્રેનાની અંદર પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરવા માટે, બરાબર, આપણે ખબર છે કે પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરવા માટે થાઇલેકોઇડની અંદર, બરાબર, ક્લોરોફિલ એ આવેલું હોય ને એની સાથે સહાયક બીજા ક્લોરોફિલ બી, ઝેન્ટ્રોફિલ, કેરોટીનોઇડ્સ આવેલા હોય. બરાબર છે. અને તે, બરાબર, પટલમય તંત્ર એક તો પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરવા માટે જરૂરી છે અને તે સાથે સાથે તે એટીપી અને NADPHનું શું કરશે? સંશ્લેષણ કરશે. બરાબર છે. જ્યારે અંધકાર પ્રક્રિયા જે છે, અંધકાર, કે જેને આપણે ડાર્ક રિએક્શન અથવા તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા, ઓલરેડી આપણને ટેક્સ્ટમાં આવી ગયેલું છે. બરાબર. તો તે ક્યાં થશે? આધારકમાં થશે. તો આધારકમાં આ અંધકાર પ્રક્રિયા માટેના ઉત્સેચકો આવેલા હોય. જરૂરી પ્રક્રિયા માટેના ઉત્સેચકો આધારકમાં આવેલા હોય. ઇવન આ એવા ઉત્સેચકો છે કે જે આધારકમાં CO2નું સ્થાપન અને શર્કરાનું શું કરશે? સંશ્લેષણ કરશે, કે જેમાંથી આપણે એવું કહીએ ચાલે કે શાનું નિર્માણ થશે? સ્ટાર્ચનું નિર્માણ થશે. બરાબર. હવે આપણે જે ડાયાગ્રામ જોઈશું એ આપણી ટેક્સ્ટમાં કદાચ નથી આપી, પણ આપણે એને સમજવાની પ્રયત્ન કરીએ. તો સનમાંથી જે સૂર્યમાંથી જે પ્રકાશ શક્તિ હોય છે, એટલે કે સૂર્યમાંથી આપણને જે પ્રકાશ મળે છે, બરાબર છે, તો તેનું લાઇટ રિએક્શન એટલે ગ્રેના, એટલે આપણે થાઇલેકોઇડની અંદર થશે. માટે આપણે કીધું H2નું ઓક્સિડેશન થશે. બરાબર, આવી ગયેલું છે, આપણને ખબર પડી. બરાબર છે. અને અહીંયા રિડક્શન અંધકાર પ્રક્રિયાની અંદર આપણે કીધું કે ડાર્ક રિએક્શનની અંદર CO2નું રિડક્શન થશે. આપણને એવું ખબર છે. H2નું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે આપણે એ બી ભણેલા છે કે જે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનને મુક્ત કરશે, કે જે રિડક્શન દરમિયાન, બરાબર છે, રિડક્શન દરમિયાન અહીંયા આ પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવશે? મેળવવામાં આવશે. બરાબર છે. તો અને એ આપણે હમણાં જોઈએ કે અંધકાર પ્રક્રિયામાં સુગર અથવા તો સ્ટાર્ચનું શું થશે? નિર્માણ થશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? કન્ફર્મ? ઓકે. અને આપણે એવું પણ કીધું કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપીનું નિર્માણ થશે અને NADPHનું બી, બરાબર, સંશ્લેષણ માટે, કે એટીપી અને NADPHનું, બરાબર, પ્રકાશ ક્રિયા દરમિયાન શું થશે? સંશ્લેષણ થશે. બરાબર છે. પ્રકાશ પ્રક્રિયાની અંદર H2નું ઓક્સિડેશન થાય જ્યારે, બરાબર, ડાર્ક જે રિએક્શન છે ફોર રિડક્શન ઓફ CO2, એટલે કાર્બન ડાયોક્સાઇડનું અહીંયા શું થશે? રિડક્શન થશે. બરાબર. તો આટલું આપણે યાદ રાખવાનું રહેશે. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ પ્રકાશ સંશ્લેષણમાં કેટલાક રંજક દ્રવ્યો સંકળાયેલા
એ જોવાનું છે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો સંકળાયેલા હોય છે.